બોલો શ્રી હરિકૃષ્ણ મહારાજની જય, લક્ષ્મીનારાયણ દેવની. આચાર્ય મહારાજ, પૂજ્ય જ્ઞાન સ્વામી, નીલકંઠ સ્વામી, આ બધા કોઠારી ચેરમેન, રામ સ્વામી, હરિવલ્લભ સ્વામી, ભક્તિ સંભવ સ્વામી, કે શાસ્ત્રીજી, પ્રભુ સ્વામી, આપણું બોર્ડના બધા સભ્યો, આગેવાન બધા હરિભક્તો, ભાર્ગવભાઈ બેઠા, ભાવેશભાઈ છે, પંકજભાઈ છે. ધામમાં તો લઈ જશે. મહારાજનું વચન છે, આલોક અને પરલોકની વિશે નિશ્ચય મહાસુખને પામશે. એવું આ ભગવાનને પ્રાર્થના કરું કે ઉત્સવ નિર્વિઘ્ને થાય, હરિકૃષ્ણ મહારાજ, લક્ષ્મીનારાયણ દેવની કૃપા થાય, સારંગપુરવાસી કષ્ટભંજન દેવની કૃપા થાય, ગોપીનાથજી દાદા, રાધારમણ દેવ, અમદાવાદવાસી નરનારાયણ દેવ, એમની કૃપા થાય, મદન મોહનજી મહારાજની કૃપા થાય, ગુરુદેવ ગોપાળાનંદ સ્વામી એમની કૃપા થાય, મોટા મોટા સંતો, માનુભાન સ્વામી, આનંદાન સ્વામી, બ્રહ્માન સ્વામી, નિત્યાન સ્વામી, ગુણાતીતાન સ્વામી, શુકમુનિ, આ બધાની કૃપા થાય અને ઉત્સવ ખૂબ ધામધૂમથી થાય. જેટલા આ બીજું એક શુભેચ્છા પાઠવવાનો આજે દિવસ છે, પ્રસંગોપાઠ શુભેચ્છા પણ પાઠવીએ. આપણે બધા વડતાલ દેશના બધા સંતો ભેગા થયા છીએ અને વડતાલ દેશના આગેવાન હરિભક્તો પણ ભેગા થયા છીએ. ત્યારે શ્રીજી મહારાજે 2 ગાદી સ્થાપી, વડતાલ ને અમદાવાદ. મારા સિંહે વાત કરી કે આ બધી ઉત્સવની વાત કરી, બીજી વાત કરી, આમાં એક શુભેચ્છા પાઠવવાનો પણ દિવસ છે એવી હું વાત કરું છું કે મહારાજે 2 ગાદી સ્થાપી, વડતાલ ને અમદાવાદ. તો અમદાવાદના આચાર્ય મહારાજનો આજે જન્મદિવસ છે, કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજનો. વિજયાદશમીના પવિત્ર દિવસે 2 ગાદી, એટલે મહારાજશ્રીને પણ આપણે બહુ ભાવથી વંદના કરીએ. હેપી બર્થડે ટુ યુ મહારાજશ્રી. બીજો આજે 2 ઓક્ટોબર છે, ગાંધી જયંતિ છે. એટલે ગાંધી બાપુ હોત નહીં તો આપણને આવી આઝાદી મળી ના હોત, આ બધું બેસીને આપણે કરી ના શકત. એટલે એમને પણ આપણે બહુ ભાવથી યાદ કરીએ. અને ત્રીજા, આમાં આપણે જે સત્સંગ મહાસભા જે સ્થાપીને આચાર્ય પદનું આટલું મોટું ગૌરવ વધાર્યું, એ શ્રીજી મહારાજના કરેલા કાર્યને બધાએ વડીલોએ, સંતોએ બધાએ ભેગા થઈને ખૂબ બળ આપ્યું છે. મહારાજ ગોપાળાન સ્વામી, ગુણાતાન સ્વામી, મોટા સંતો બહુ રાજી થતા હોય. એ કાર્યમાં મુખ્ય પાયાના સંત તરીકે પૂજ્ય બાલકૃષ્ણ સ્વામી મેમનગરવાળા, એમનો પણ આજે જન્મદિવસ છે. એટલે સ્વામીને પણ યાદ કરીએ, મહારાજને પ્રાર્થના કરું. ઉત્સવ ખૂબ ધામધૂમથી આપણા વડતાલ ધામના બોર્ડના નીચે નીચે આચાર્ય મહારાજના અધ્યક્ષ સ્થાને આપણે સૌ સાથે મળીને કરીએ. સૌને ભાવથી જય સ્વામિનારાયણ. એકવાર જોરદાર તાળીઓના